કે કોંગ્રેસનો જે જોમ અને જુસ્સો જે યાત્રાના નામે નીકળ્યો. આપણો યુવા નેતા સમગ્ર દેશનું ગૌરવ અને વિશ્વ જેના પરિવારને ઓળખે છે એવા આદરણીય રાહુલ ગાંધી. बहुत धन्यवाद। तो क्या आपનું નામ છે? માનસિંહ ડોડિયા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહામંત્રી, તાલાલા વિધાનસભા લડેલો. શું કહેશો, આજે મિટિંગ રાખવામાં આવી છે, મિટિંગનો મુખ્ય ધ્યેય શું છે? આજની આજે મિટિંગ છે, કાલે અમે તાલાલા મિટિંગ કરેલી, આજે સૂત્રાપાડા તાલુકામાં મિટિંગ કરેલી છે. સંકલ્પ સત્યાગ્રહ. આજે આપણે બધા જાણી રહ્યા છીએ કે દેશની આર્થિક અને પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જાય છે. જે રીતના રાહુલજીની ઉપર એક પછી એક ખોટી રીતના કેસો કરવામાં આવે છે, એનું સભ્યપદ જાય છે અને એમને હેરાનગતિ કરવામાં આવે છે, એમનું મકાન ખાલી કરવા નોટિસ આપવામાં આવે છે. આજે અમે બધા યુવાનો અને એમને કહેવા માગીએ છીએ આ ભાજપ સરકારને કે તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો. આજે જ્યારે આપણે આપણા જિલ્લાની વાત કરીએ તો આપણા જિલ્લાની જે સમસ્યાઓ છે, આજે આપણે એના પ્રશ્ન કરીએ છીએ તો ખોટી રીતના હેરાન કરવામાં આવે છે. રાહુલજીએ ખાલી એમ જ કીધેલું હતું કે શું છે તમારા અદાણી અંબાણી જોડે રિલેશન, શું છે આ અદાણીનો આ જે પ્રશ્ન છે તેના વિશે કહેવા માંગેલા. એની જગ્યાએ તાત્કાલિક રાહુલજી ઉપર સજા કરવામાં આવી, 24 કલાકમાં એનું સભ્યપદ ગુમાવવામાં આવ્યું, એમના મકાન ખાલી કરવામાં વાત કરી. આજે હું તમને કહેવા માગું છું કે તમે ક્યાં સુધી ડરાવીને રાજનીતિ કરવા માગો છો. આજનો યુવાન એ રાહુલજી સાથે છે અને હું કહેવા માગું છું કે આપણા જિલ્લામાં આજે આ રેલવે લાઈન હોય, આજે ગેસની લાઈન હોય, યુવાનને રોજગારની વાત હોય, ખેડૂતનો પાક વીમાની વાત હોય, તો આજે આ લોકો ડરાવી ધમકાવી એને કોઈને કોઈ રીતના બીજા મુદ્દાઓ પર લઈ જઈ રહ્યા છે. હું એમને કહેવા માગું છું કે રોજગારી જે છે તમે રોજગારી આપો. આજે રેલવે લાઈનની જે જમીનો કિંમતી જાય છે એની જગ્યાએ જે જૂની રેલવે લાઈન ત્યાંથી તમે લઈ જાઓ. આજની વાત છે જે ગેસ લાઈનની વાત છે, ખેડૂતોનો જે બાગાયતની વાત છે, આવા ઘણા બધા પ્રશ્નો છે. એટલે હું કહેવા માગું છું કે ભાજપના ધારાસભ્યોને જ્યારે વાત કરવામાં આવે છે ત્યારે એમ કહે છે કે અમારા હાથમાં કંઈ નથી. તો હું કહેવા માગું છું કે આ જનતાએ તમને ધારાસભ્ય તરીકે મૂકેલા છે, જો તમારા હાથમાં કંઈ ન હોય તો તમે રાજીનામું આપી દો. આજે હું તમને કહેવા માગું છું કે જનતા માટે આપણે આવેલા છે, જનતાએ આપણે ચૂંટીને મોકલેલા છે, આપણે જનતાની સેવા કરવા માટે આવેલા છે, નહીં કે આપણે જીતીને જઈએ અને લોકોના પ્રશ્ન ભૂલી જઈએ. આવનાર દિવસોમાં અમે બધાએ નક્કી કર્યું છે કે આંદોલન કરીશું, પદયાત્રા કરીશું ને લોકોના ઘર ઘર સુધી જઈ અને આને વાચા આપીશું. અને જે હિટલરશાહી સરકાર છે એના આવનાર દિવસોમાં 2024માં ગુજરાતમાંથી શરૂઆત કરીશું અને કેન્દ્રમાં અમે કોંગ્રેસની સરકાર બને છે એ પ્રયત્ન કરીશું. ओके सर, आपका नाम पर? मेरा नाम राम किशन ओझा है। मैं अखिल भारतीय कांग्रेस कमेटी का सचिव हूँ, गुजरात और सौराष्ट्र का इंचार्ज हूँ। यहाँ पर मीटिंग रखा है, किस कारण से रखा है और मुख्य उद्देश्य क्या है? उद्देश्य है कि सारे कार्यकर्ताओं से मिला जाए, उनसे चर्चा की जाए। जिस तरह का वातावरण इस देश में है, तानाशाही का आलम है, लोकतंत्र खतरे में है, जिस तरह से हमारे राष्ट्रीय नेता, 4 बार के सांसद, 130 साल पुरानी पार्टी के नेता, जिनको देश के लोकतंत्र के मंदिर में उनको अपनी बात रखनी थी, उन्होंने बात रखी, सवाल किए, उसका जवाब देने में असक्षम रहे और उन पर कार्रवाई की। और ये जनता तक पहुंचनी चाहिए, क्योंकि जो माध्यम जनता तक पहुंचने के हैं वो माध्यम को कहीं न कहीं ये सरकार रोक के रखी हुई है। हम अपने कार्यकर्ताओं से दिल्ली और गली दोनों का तालमेल बिठाने के लिए हम लोग यहाँ पर आए हैं। और खैर इतनी जिस तरह से इस राज्य के अंदर चुनाव हुए हैं और जिस तरह से आम आदमी पार्टी को बी पार्टी बनाकर यहाँ लाया गया है और मतों का विभाजन करके जिस तरह से सत्ता में फिर से आए हैं, हमारे कार्यकर्ता भी कहीं न कहीं इस बात को समझते हैं। तो बैठकर फिर से लोकसभा की तैयारी और विधानसभा की लोकल बॉडीज़ की तैयारी के हिसाब से हम अपने कार्यकर्ताओं का मन जानने के लिए, उनसे चर्चा करने के लिए तालुका न्याय बैठकें कर रहे हैं। सर, राहुल जी को 2 साल की सजा सुनाई है, उसके बारे में आप क्या बोलेंगे? देखिए, राहुल जी को सज़ा सुनाने में कहीं न कहीं द्वेषपूर्ण बात हुई है, क्योंकि जो राहुल जी ने वक्तव्य दिया था वो वक्तव्य किसी
जाति विशेष को नहीं कहा गया था। उन्होंने कहा था कि भाई फला फला कम्युनिटी के लोग ऐसे ऐसे हैं, तो इस कम्युनिटी के ही वो लोग क्यों हैं, तो जिस कारण से वो कार्रवाई की गई उसके इसमें कोई ऐसा लगता नहीं था कुछ हो सकता है। सडनली लोकसभा में उनके भी सवाल पूछने के कारण भाजपा और हमारे प्रधानमंत्री तिलमिला गए। उन्होंने फिर से वो केस को जो स्टे लेकर रखा था उन्होंने उसको ओपन करके उसके पर तुरंत 170 पेज का जजमेंट 2 घंटे के अंदर बनाकर दे दिया और शाम को ही बैठक करके सुबेरे राहुल जी की सदस्यता खारिज कर दी और उसी दिन उनको मकान खाली करने का नोटिस दे दिया। बड़े दुर्भाग्य की बात है, इस ज़िले के अंदर भी यहाँ के एक बहुत अच्छे डॉक्टर जिन्होंने कोरोना काल में जनता की सेवा की है और लोकसभा का एक सदस्य उसके पर दबाव डालता है और वो खुले रूप से लिख कर जाते हैं और आत्महत्या करते हैं, ऐसे लोगों पे कार्रवाई नहीं होती। कल की बात है, एक बिल्डर को राजकोट के अंदर में